અરે યાર મોટી થઈ ગઈ કા ક્યાં હતી તું હા, ના કેટલા વાગ્યા છે ખબર તને કેટલા તને ભાન પડે જ કઈ કેટલા તું ઘરે દારૂ પીને આવી છે દારૂ નથી આ બંધ તને જરાય વિચાર નથી આવતો તે અમારું તો નાક કપાવી નાખ્યું હે એક તો તને સમયનું ભાન નથી અને ઉપરથી તારું દારૂ પીવાનું જો અમે તારાથી કંટાળી ગયા છીએ આ તારી સાથે લગ્ન મેં આ દિવસ જોવા માટે નહોતા કર્યા તને જ્યારે શરમ આવે છે કે તું ઘરમાં શું કરે છે પત્ની છો તું મારી અને પત્ની તરીકે તારે ઘરની અંદર આવી રીતના પૂછ્યા વગર બહાર નથી જવાતું સમયસર તું પાછી નથી આવતી ધીમું બોલો બાજુવાળા સાંભળે છે મને બાજુવાળાની ચિંતા છે તને તારા પતિની ચિંતા નથી આ ઘરની ચિંતા નથી અને તને તને બાજુવાળાની પડી છે હા કેને મને તને બાજુવાળાની પડી છે ધીમું બોલાય ક્યાં હતી તું કોની સાથે હતી પાર્ટી પાર્ટી કરવાનું કીધું પહાડમાં ગઈ તારી પાર્ટી તને કઈ આવા સંસ્કાર આપ્યા છે તારા મા બાપે તને આવું શીખવાડ્યું છે જરાક વિચાર કર એમની હાલત શું હશે તારા પપ્પાની તે જરાય તે વિચાર કર્યો છે એક ઈ બચારા ભોળા અને તું બોલવાનું નહીં કેટલી વાર કીધું બોલવાનું નહીં તો હું કરવાનું નહીં બોલવાનું ધીમું બોલવાનું આવી રીતના નહીં ચાલે અંકિતા તને કહી દઉં છું તું એક કામ કર અત્યારે તું આ ઘરેથી નીકળી જા આ જ હાલતમાં તું તારા પપ્પાના ઘરે જતી રહે મારે તું આ ઘરમાં નથી જોતી આ ઘર મારું છે આ ઘર તારું ઘર છે ને તો આ ઘરમાં તને સરખી રીતે રહેતા કેમ નથી આવડતું તારા ઘરમાં હે આ દારૂ મને હાથ અડાડ્યો મારા પર હાથ ઉપાડ્યો મને હાથ અડાડ્યો તારી આટલી હિંમત મને હાથ હા તને હાથ અડાડ્યો લે હવે તારે કઈ સાંભળવું છે બીજું હે લે ભાન વગરની બુદ્ધિ વગરની એક તો ઘરમાં દારૂ પીને આવે તું તારા ખેલ જોઉં છું બધા હું આખું ગામ સોસાયટી બધા વાત કરે છે જો આદિ કેટલા વાગ્યા છે એનું ભાન નથી તને કહી દઉં છું તને તું કઈ હાલતમાં છો એ તને ભાન નથી તને ખબર પડે કે તું છોકરીની જાત છો સ્ત્રી છો આવી રીતના ગમે ત્યાં પડી જાય ને તો તારી સાથે ગમે તે બની શકે બુદ્ધિ છે તારામાં પછી કહી દઉં છું હાથ ન ઉપાડતા મારી ઉપર હાથ નહીં મને તો એમ થાય છે કે તારું ગળું દબી દઉં તું મારી પત્ની શું કામ બની મારું જીવન બગાડવા શું કામ આવી તું મારી લાઈફમાં દબી દે હા દબી દઈશ પણ આ પાપ હું નહીં કરું હું છે ને તને અત્યારે જ આ ઘરમાંથી કાઢી મૂકવા માંગુ છું નીકળી જા મારા ઘરમાંથી જા આ જ હાલતમાં નીકળી જા તું નથી જોતી આ ઘરમાં મેં તને કીધું ને હા ઘરમાંથી હું ક્યારેય નહીં નીકળું વિચારતોય નહીં રે બેવડી તે મારા પર હાથ ઉપાડ્યો છે તને એ પણ ભાન છે તે તારા પતિ ઉપર હાથ ઉપાડ્યો છે તે તારી બધી મર્યાદા ઓળંગી નાખી છે અને તને હજી એ પણ ભાન નથી સવારે પછી તું જ બોલીશ કે મારાથી ભૂલમાં હાથ ઉપડી ગયો હતો પણ હવે હું આ વાતને તો ક્યારેય ભૂલવાનો નથી કે તું દારૂ પીને આવી તે મારા પર હાથ ઉપાડ્યો તું ચૂપચાપ આ ઘરમાંથી જાય છે કે હું મારી રીતે પગલાં લઉં નથી જવાની આ ઘરમાંથી તે મારી ઉપર હાથ ઉપાડ્યો એ તને નથી દેખાતું મેં હાથ ઉપાડ્યો એ તને દેખાય હા હા જેમ ફાવે એમ બોલે છે એ તને દેખાય જેમ ભાવે એમ બોલતો નથી હું મારી મર્યાદામાં બોલી રહ્યો છું તારા સારા માટે થઈને બોલી રહ્યો છું આ ઘરના સારા માટે થઈને હું તને કહી રહ્યો છું પણ તારામાં અત્યારે સમજ શક્તિ નથી કારણ કે તમે જે આ નશાની હાલતમાં છો ને એમાં તમે ઉગ્ર સ્વભાવ તમારો હા તમારા જે પગ લથડિયા ખાય છે ને ભાનમાં નથી તમે તો તમારા પાર્ટીમાં તમારા એન્જોયમાં તમારી લાઈફસ્ટાઈલમાં જીવો છો પણ કોઈ બીજા પાછળ હેરાન થાય છે એ નથી જોતા દારૂના પગ લથડિયા નથી ખાતા આ ઘરમાં અંધારું છે ને દેખાતું નથી એટલે વાહ 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 આટલું અંધારું તો ભગવાન બધાને આપે હે અંધારું છે ને હા અંધારામાં તું નીકળી જા ઘરમાંથી હા ઘરમાંથી હું આજે નહીં જાઉં કાલે નહીં અંકિતા આપણું બંનેનું હવે નહીં બને આ ઘરમાંથી જાય ને તો તું રહે હું નહીં હું મરાઈ ને ત્યાં સુધી હું આ જ ઘરમાં રહેવાની છું સમજી લેજો અત્યારે હું હુવા જાઉં છું ડિસ્ટર્બ ન કરતો મને હા યાદ રાખજે ડિસ્ટર્બ નો ડિસ્ટર્બ
ફોન ઉપાડે ને એટલે બધું જ કહી દઉં આજે. ખબર પડે એમને પણ કે એમની દીકરી અહીંયા કેવી રીતના રહે છે. અત્યારે ફોન આવ્યો. લે આદિત્ય કુમારનો અત્યારે ફોન આવ્યો. હાલો. હા હલો હલો આદિત્ય કુમાર અત્યારે ફોન કર્યો રાતે? હા, વાત સાંભળો મારી. તમે અત્યારે મારા ઘરે આવો અને તમારી દીકરીને છે ને તમે અહીંથી લઈ જાઓ. મારે નથી જોતી તમારી દીકરી. અરે પણ આદિત્ય કુમાર એવી અત્યારે એવી શું વાત છે? પણ આપણે અરે હું તમને કહું એટલી વાતમાં તમે સમજી જાઓ ને. આ બધા ખેલ મારે જ જોવાના છે. તમને આ પહેલાથી ખબર નહોતી તમારી દીકરી કેટલી તમારા કંટ્રોલમાં નથી એમ? અમારે શું કામ આ બધું ભોગવવાનું? અમારે શું કામ જોવાનું? અરે આદિત્ય કુમાર સમજી ગયો છે કાંઈક એવો કંઈક થયો હશે, કાંઈક ઝઘડો તમારા પતિ પત્ની વચ્ચે. પણ એ તમે વાત મારું કહેવાનું એની કંઈક ભૂલ હશે. હું ના નથી પાડતો, એની કંઈક ભૂલ હશે ને તમે તો સમજદાર છો. જુઓ, મેં એને કીધું અત્યારે તું ઘર છોડીને જતી રહે, પણ હું અહીંથી મોકલું ને કાંઈક થઈ ગયું ને તો પછી છે ને તમારે કે મારે જવાબ દેવા અઘરા પડી જશે. એટલા માટે હું તમને પ્રેમથી કહું છું. અત્યારે તમને એટલે જ મેં ફોન કર્યો છે. કેટલા વાગ્યા તમે જોઈ લીધું રાતના? હે? હા મેં જોયું એટલે જ મેં કીધું અડધી રાતે આદિત્ય કુમારનો હા. ફોન આવે એમ. હા, તો અડધી રાતે તમે અત્યારે મારા ઘરે આવો, તમારી દીકરીને તમે તેડીને જતા રહ્યો. બસ, મારે બીજું કાંઈ નથી જોતું. આદિત્ય કુમાર તમે વાત તો જરીક કંટાળી ગયો છું હું, કંટાળી. તમે મારી વાત સાંભળો હવે. થયું છે હું તમને બધું કહું. જો મારી વાત સાંભળો તમે. આ તમારી દીકરી છે ને એક નંબરની બેવડી છે, બેવડી. જ્યારે હોય ત્યારે દારૂ પીને આવે છે. અરે પહેલા તો છુપાઈને પીતી હતી, ત્યાં સુધી વાંધો નથી, પણ હાલતા ને ચાલતા પાર્ટીઓ કરે છે. અત્યારે એ ઘરે આવી એટલે હું એને ખીજાણો તો મારી સામે બોલવા લાગી. એને મારા પર પહેલા હાથ ઉપર લીધો, મને લાફો મારી દીધો. વિચાર કરો તમે. ઓહો, જો હું જુઓ હજી તમે એમ કહો છો ઓહો ઓહો લાગે તમને? અરે તમારી દીકરીને તેડી જાઓ. મારે આવા કોઈ ધંધા જ નથી કરવાના. મારે છે ને આવી પત્ની પણ નથી જોતી જે મારા કંટ્રોલમાં ન હોય, મારા ઘરને ન સાચવી શકે એમ હોય, જેને ફેશનમાં અને એની રીતે જ રહેવું હોય ને એવી પત્ની મારે નથી જોતી. હું સમજુ છું, તમારી વાત સમજુ છું હું, અને મારી દીકરીની જ ભૂલ કહેવાય. હું ના નથી પાડતો, પણ તમે જરીક તો સમજો. હવે હું એક બાપ છું, સમજ્યા? અને બાપ કેટલું કરીએ કે મેં તમારી લગ્ન કરાવી દીધા અને માની લ્યો તોય મારી ફરજ હજી હું એમ ચૂક્યો નથી તમ તારે. અને આજે એણે હરકત કરી છે ને એની બદલ તમારી માફી હું માગું છું. અને હું એને સમજાવી બસ. પણ તમે સમજાવે શું થશે મને એ કહો? હે? સમજાવે શું થશે મને એ કહો ને? અરે સમજી જાય. એની એક ભૂલ છે તો માફ કરી. મારા વતી તમે એટલું ન કરી શકો એમ? આ પહેલા પણ અમે કેટલી વાર સમજાવવાની કોશિશ કરી, પ્રેમથી એને કીધેલું છે કે આ બધી હરકતો અમને નથી ગમતી, ઘરમાં તું સરખી રીતે રહે બધા સાથે, પણ એને નથી રહેવું. એને એની ફેશન, એનું જે આ મોડલિંગ અને આ એની બધી બેનપણીઓ સાથે બહાર પાર્ટીઓ કરવી, રાતના મોડું આવવું, પતિ તરીકે મારી કોઈ ઇજ્જત ના કરવી, સાસુમાનું કંઈ માન ના જાળવવું, આ બધી વસ્તુઓમાં ખબર જ નથી પડતી. એટલે આને હવે કોઈ શીખવાડવાની કઈ વસ્તુ જ નથી આવતી. તમે સમજી લ્યો કે એને મારા પર હાથ ઉપાડ્યો, કાલ સવારે મારા મમ્મી પર હાથ ઉપાડશે, અને જો આ બધું બની ગયું એટલે હવે તો રોજનું થઈ જશે. રોજ દારૂ પીને આવશે તો અમારે રોજ સહન કરવાનું બધું. જો હું મારી દીકરીની હરકતથી મને ખબર છે, હરકતથી હું વાકેફ છું. બધી તમારી વાત સાચી છે, હું ના નથી પાડતો અને તમારો કોઈ હું વિરોધ નથી કરતો. પણ મને એ ખબર છે કે મારા આદિત્ય કુમાર છે ને પાસમાં પૂછાય એવા છે. બીજાની ઘરે જો કંઈક ઝઘડો થયો હોય ને તો એ સોલ્યુશન કરવા જાય. હવે એ જ આદિત્ય કુમાર અત્યારે મને આવી રીતે કહે છે કે તમે તમારી દીકરીને લઈ જાઓ. જો વાતથી અને સમાધાન થઈ જાય, વાતથી કાંઈક સમાધાન થઈ જાય, આવી રીતે હું લઈ જાઉં ને તો વાત અમુકની બગડી જાય અને તમને પછી પછતાવો થાય અને અમને પછતાવો. મને કોઈ પછતાવો નહીં થાય. હું કંટાળી ગયો છું. તમે મારી વાત સમજો. આ મેં મારી છે ને બધી ફરજ નિભાવી છે, એમાં હું કઈ મેં કચાશ નથી મૂકી. અંકિતાને જેમ રખાતી હતી એમ મેં રાખી છે, પણ એને મારી કોઈ પડી જ નથી ને, એને આ ઘરની કઈ નથી પડી ને. અને તમે વિચાર કરો કે એ પોતાના પતિ પર હાથ ઉપાડી લેતી હોય તો એ સ્ત્રી ક્યાં સુધી જઈ શકે? અત્યારે કેટલા વાગે ઘરે આવી? અરે તમને ખબર છે આ રાતના આટલા લેટ આવવું અને રસ્તામાં કંઈક ન બનવા જેવી ઘટના એની સાથે બની ગઈ હોત તો? અરે એ પૂરા હોશમાંય નથી, હાવ ભાન ભૂલી ગઈ છે, એટલો દારૂ પીધો છે. એના પગ છે ને લથડિયા ખાતા હતા, એનું શરીર એના હાથમાં નહોતું. હવે તમે વિચાર કરો કંઈક પડી ગઈ અને કંઈક બન્યું અને કંઈક ઘટના ઘટી. હવે માણસો તમને ખબર જ છે કે બહાર કેટલાય કિસ્સાઓ બને છે. એક નવો કિસ્સો બની ગયો હોય તો કાલ હવે હું શું મોઢું બતાવીશ, તમે શું મોઢું બતાવશો? મને કયો જવાબ આપો. આ બધી વાતનો જવાબ તો તમે પછી મારી પાસે માગશો ને કે મારી દીકરીનું તમે ધ્યાન નહોતા રાખતા. તમારી વાત સાચી છે. અરે આમ આદિત્ય કુમાર ગણો ને તો ભૂલ મારી જ છે.
મારી એકની એક દીકરી હતી અને લાડકોડથી મેં ઉછેરી છે. એ પાણી માગે ને તો દૂધ આપતો હતો. મને એમ હતું કે મારી દીકરી છે ને બિચારી મા વગરની છે, એટલે એને પ્રેમ આપવું ને, માનો ને બાપનો બેનો મેં એને પ્રેમ આપ્યા છે. મને પણ આવી નહોતી ખબર કે મેં એને જે લાડ પ્યાર કર્યા ને છે ને એ જ મને જ નડશે, સમજ્યા? તમે ચડાવી છે વધારે. આ લાડ પ્રેમ હોત ને તો કદાચ અમે સહન પણ કરી લેત. ઘરના બે કામ ન કરત ને મમ્મી સાથે ઝઘડો કરત ને તો પણ સહન કરી લેતા હતા. એનાથી વાંધો નહોતો, પણ આ થોડું વધારે થઈ ગયું છે. આદિત્ય કુમાર, હવે તમે જો મારું માન રાખતા હો ને તો ખાલી એકવાર ખમી જાઓ. આજની રાત ખમી જાઓ. હું કાલે આવી. તમે મને ખબર છે તમે મારા દીકરા સમાન છો ને તમે મને બાપ સમાન માનો છો, તો એક બાપની વાત નહીં સાંભળો. એક દીકરો તો સારું. હા બસ કાલનો દિવસ હું રાહ જોઉં છું. તમારી લઈ જજો, નહીં તો પછી હું મારી રીતે વ્યવસ્થા કરીને મોકલી દઈશ. બરાબર? નહીં વાંધો નહીં. હવે આજની રાત કાઢ નાખો. અંકિતાએ તો મારો ભાવ બગાડ્યો છે. આખે જીવવાય નથી દેતી ને આખે મરવાય નથી દેતી. હા, અશોકને તો વાત કરું અત્યારે. અશોકને જગાડું. ખોટો મેં એને જગાડ્યો. હવે હું તો અત્યારે ચિંતામાં નહીં હોઈ શકું. એને વાત કરીને તો એ બિચારો ચિંતામાં એની રાત બગડશે. સવારે વાત કરી. હવે ખોટો બગાડી દીધો. પપ્પા લે બોલો ને. તમારી તબિયત તો બરોબર છે ને? કેટલા વાગ્યા? કેમ અત્યારે જગાડ્યો? હવે તો એમ થાય છે કે આની કરતાં મારો જીવ અડધી રાતે વહી ગયો જ ને તો મારે તો આ જોવું ન પડત, સાંભળવું ન પડત. તમે શું વાત કરો છો? પૂછ્યું છે હે? અરે આની કરતાં મોટી બીમારી આવી હોય ને એ સારું લે ને. બીમારી હોય ને એ સારી થાય, પણ અત્યારે જે હું તને વાત કહેવાનો છું ને એ બીમારી આખી જિંદગી છે ને મારો ભોગ લેહાય એવું લાગે છે. પપ્પા મને વાત કરો ને, મને કાંઈ સમજણ નથી પડતી. આપણી અંકિતા હા, અંકિતાએ હવે શું કર્યું? અરે એ દારૂ પીવે છે. હા હારે દારૂ પીવે છે અને ધમાલ કરે છે. અને આજ તો આમ જો આદિત્ય કુમારનો અત્યારે મારે અડધી રાતે ફોન આવ્યો હતો. એ કે તમે છે ને એને લઈ જાઓ અત્યારે, મારે આ જોવે જ નહીં અને મારે આ બાયડીઝ ન જોવે અને તમે લઈ જાઓ ને. એને મારી ઉપર હાથ ઉપાડ્યો. એ કે આજ મારી ઉપર હાથ ઉપાડ્યો, કાલ મારી બા ઉપર હાથ ઉપાડશે, પછી મારા તો ઇજ્જતના ધજાગરા થાય ને મારી જિંદગી તો એને બરબાદ કરી નાખી. હવે તો હવે બહુ કરી હો, કેટલી વાર સમજાવી પણ સમજવાનું નામ જ નથી લેતી. હા, અને બોલા છે ને આ હાદી કુમારને એ છે ને સારા માણસો છે, એને એની કદર નથી. તો હવે લોહી પીધું છે. જો છોકરો હોય ને આવો છોકરો તો એને તો ઘરમાંથી બહાર હોતે ને કાઢી મુકાય. આવતો નહીં ઘરમાં. હવે આ તો દીકરીની જાત છે, સમજ્યા? અને આ દીકરીની જાતને હવે આને જો ઘરમાંથી બહાર કાઢવી ને અને કાંઈક થઈ જાય ને તો ગામ આપણને સંભળાવશે અને આપણે સહન નહીં કરીએ કેવી. ના આ બીજું હું એ કંઈ કહેતા હતા? અરે એણે તો મને ઘણું કીધું અને એ તો એક વાત ઉપર જ અડગ હતા કે ગમે એમ કરો, અત્યારે આવો, અત્યારે તમારી છોકરીને ઘરે લઈ જાય. અને અત્યારે તો હું કે કાઢી હોતે ને મૂકવું. એ કે હું તો એને કાઢવા હોતે ને તૈયાર તો એને જ્યાં જવું હોય ત્યાં જાય. અને નહીં કંઈક ઘર થઈ ગયું હોય ને, રસ્તામાં ન બનવાનું બની ગયું હોય ને તો એ કે મારે શું જવાબ દેવા, પોલીસ મારી ઘરે આવે ને એ બધી એને ઘણી વાતો કરી. હવે તો હદ થાય છે હો. આને તો હવે આ રાતની નીંદરે હેરાન કરી નાખી છે. હું કહું હવે આનો કાંક રસ્તો કાઢો ને. થોડાક દિવસે બસ જો એનો ફોન આવે ને આપણે બસ અંકિતાને સમજાવવાની. અને આદિત્ય કુમાર તો હું તો કહું હારામાં હારો માણસ કહેવાય. અરે એ જમાઈના તો છે ને પગ ધોઈને પાણી પીવું જ પડે, પણ આપણી અંકિતામાં જ કાંઈ સંસ્કાર નથી. એમાં એ બિચારો શું કરે, કેટલું એ જોવે, કેટલું સહન કરે. સાચી વાત છે. અને એના હાહુ હે એ કેટલા હારા છે, એને દીકરીની જેમ હાસવે છે, પણ હવે આને એને દુશ્મનની જેમ રહેવું છે. એ સ્ત્રીની જાત છે ને આ લખાણે ચડી. અંકિતાને સને આમ ગણો ને તો હોનાનું હારું મળ્યું છે, હોનાનું, સમજ્યા? પણ એને રહેતા નથી આવડતું. એટલે હાથે કરીને છે ને એ દુઃખને નિમંત્રણ આપે છે કે દુઃખ તું આય. અત્યારે તેને બધું સારું લાગશે, કારણ કે અત્યારે એની ઉંમર નથી ને, જવાન છે, સમજ્યા? એટલે એને બધું સારું લાગશે. પણ જ્યારે ઉંમર વીતશે, હું નહીં હોઉં ને ત્યારે એને ખબર પડશે
કે આજે બધા મેં મોજ શોખ કર્યા ને એની કરતાં ઠરેઠામ થઈ ગઈ હોત ને મારા હા હારે તો સારું હતું. હા, પણ ત્યારે તો બહુ મોડું થઈ ગયું હોય છે ને. હે પણ આવા માણસોની અત્યારે જવો, અત્યારે ભલે જે ફાવે એમ જીવે, પણ સેલેશન બહુ દુઃખી થાય, સમજ્યા? હા, અત્યારે ઝઘડા તો કરાવતી હતી, પણ હવે આ વાત સાંભળીને બહુ દુઃખ થાય છે. આપણા હગાવાલામાં જો આ વાત જાય ને તોય આપણી ખોટી આબરૂ જાય. મને તો એમ છું કે અત્યારે જાવ એની ઘરે, ના, પણ ના. પછી એમ છું કે હવે અહીંથી સોસાયટીમાં હું બહાર જાય, એની સોસાયટીમાં હું અંદર જાય, અને પછી એને લઈને આવી બધાને આખા ગામને ખબર પડશે. હા, હું છું અંકિતાને, કેમ તમે અડધી રાતે એને લઈ આવ્યા, કંઈ બીમાર છે? અને પછી ગામને ખબર નથી ને, બધાને આખા ગામને ખબર પડશે. ત્યારે હું જવાબ દેવા? ગામના મોટા થોડા ગવણા બંધાય છે. થઈ અને પાછું મારે તમને શું કહેવું, મારે હવે કાલ સવારે જ જવાનું છે પાછું બહાર, આ ઓફિસના કામથી તમને ખબર જ છે ને. હા, તો તમે છે ને તમે કાલે જઈ આવજો, નકર તો હું જ જાત, સમજ્યા? એને કહી દે ને તારા બોલા બોસને કે મારે હાલે એવું ઉભા રહો. હાલે એવું હોય તો પરમદાડે જ આવી તો એમ. ફરજિયાત બધાને આવવાનું છે. હવે બિચાર બોસ મનોજ ને બધાને, અમારે બધાને જવાનું છે. નકર અડધી રાતે એને કહેવાય નહીં, નકર અડધી રાતે કહી દે ભાઈ હું નહીં આવી શકું. કાંઈ વાંધો વાંધો નહીં, હાલ ને એ હું જઈ આવી. અને સમાધાન કરે. અને તું છે ને સુઈ જાય ત્યારે રાત નથી બગાડવી. પછી તો હવે આવી દીકરી જન્મ લઈને આપણા ઘરમાં જીવતર ઝેર થઈ જાય. થઈ ભગવાન, હવે આનું કાંઈક કરો. આદિત્યનું કામ પણ ખબર નહીં, અને આ વહુ એને તો કાંઈ પડી જ નથી. હા, એ બધું મૂકો અને મારું માથું દુખે તો ફટાફટ ચા બનાવી દો. કેમ? છોડી દે એ બધું. શું થયું? તબિયત તો બરાબર છે ને તારી? તબિયત જરાય બરાબર નથી. માથું એટલું દુખે છે કે આખી રાત નથી સૂતો. આખી રાત નથી સૂતો? શું કામ પણ? અને રાતનું જો માથું જ દુખતું હતું બેટા તો તારે કહી દેવાય ને, હું રાત્રે જ તને પેલો કાઢો બનાવી આપત જે દર વખતે બનાવી આપું છું. કાંઈ વાંધો નહીં મમ્મી, છોડો ને. વાત શું છે? કાંઈ નથી, વાત શું હોવાની. હા, તમે સૂઈ ગયા હતા ને અને તમે રાતના જાગી ન ગયા એ બહુ સારી વાત કહેવાય. કેમ? નહીં તો તમારાથી પણ ન જોવત ને આખી રાત તમે પણ મારી સાથે જાગત. અવાજ પણ બેસી ગયો છે, જોર જોરથી બરાડા પાડી પાડીને થાકી ગયો. બેટા તું તો જાણે જ છે ને કે મને અત્યારે આ માથા દુખવાની બીમારી અને આ પગના દુખાવાના કારણે ડૉક્ટર જે દવા આપે છે એ ખાઉં છું, પછી મને ઊંઘ આવે જ છે. પણ શું થયું રાત્રે, શું થયું એ તો કે, ચોખવટ તો કર. અંકિતા હોય, બીજું કોણ હોય? શું કર્યું હવે એને નવું પાછું? નવું આમ જૂનું જ છે, ખાલી પરાક્રમ એટલું વધાર્યું છે કે હવે દારૂ પીને આવી હતી, અને એ પણ એવી હાલતમાં કે એ પોતાના શરીરને કંટ્રોલમાં નહોતી રાખી શકતી, સરખું ચાલી નહોતી શકતી. કેમ કરીને ઘરે પહોંચી હશે મારો રામ જાણે. હું એને કેટલા ફોન કર્યા, મેં કેટલા વાગ્યા ત્યારનો ફોન કરતો હતો. અડધી રાત્રે ઘરે આવી, અને આવીને પછી ખાલી આવીને સૂઈ ગયો હોત તો પણ વાંધો નહોતો. મેં કીધું એ બધું સાંભળી લીધું હોત ને તો પણ વાંધો નહોતો. મેં કીધું અને એને મારી સામે ગુસ્સો કર્યો અને મારા પર હાથ ઉપાડી લીધો. મને લાફો માર્યો, મેં એને માર્યો. મારી વધી ગઈ અને પછી મેં કીધું તું ઘરમાંથી નીકળી જા, અમારે આ ઉપાધિ જ નથી જોતી. હદ કરી નાખી. પીને આવી? હા, અને મેં મારા સસરાને પણ રાતે જ ફોન કરી દીધો હતો. કહી દીધું કે અત્યારે અત્યારે લઈ જાઓ તમે આને. આની હાલત જોવો, એકવાર ઘરે આવો તો ખબર પડે તમને કે આવી હાલતમાં ઘરે આવે છે. એ અહીંયા મને પરણીને આવી છે, એના પતિ ઉપર હાથ ઉપાડે છે. તમને ભાન છે કે તમે હા તમારી દીકરી અહીંયા શું કરી રહી છે? અહીંયા સાસરીમાં કેમ રહેવાનું હોય? ના બેટા, અત્યાર સુધી તો એની દરેક વાતને આપણે જતી કરી. આપણને એમ હતું કે હશે, સમજી જશે. તમે અત્યાર સુધી એવું જ કર્યું છે મમ્મી. તમારી સાથે ઝઘડો કરે તમે કહો કે મારો વાંક હશે જવા દો ને. આપણને ખબર છે એના મગજની કે થોડી છે ને ફેશનવાળી છે, મોડર્ન છે, પણ એનું મોડલિંગ, ફેશન, એની આ બધી પાર્ટીઓ પેલા દિવસે જતી હતી ત્યાં સુધી આપણે સમજ્યા, કાંઈ નહોતા બોલતા. કારણ કે તમે આખો દિવસ હું કામ પર હો એટલે મને કહેતા નહોતા કે સવારની ગઈ હતી ને સાંજે ઘરે આવે. આ બધી વાતો તમે છુપાવી હતી, પણ કાંઈ વાંધો નહીં. એ છુપાવવા સાથે સાથે હવે આવું બનવા મળ્યું છે કે હવે રાતના જાય છે ને અડધી રાતે પાછી આવે છે, અને સવારમાં જાય ને અડધી રાતે પાછી આવે. ખરેખર પણ હવે હદ કરી. દારૂ પીવાનું? અરે મોડર્ન હોય માણસ
પણ આવી રીતનું જો આ- જરાય ભાનમાં નહોતી. એવી હાલતમાં તમે જોયો હોત ને તો તમને એમ થાત કે આને 2 લાફા મૂકું. લગર વગર હાલતમાં આવી હતી. હવે વિચાર કરો, બહાર કેટલા લોકો રખડતા હોય અને આવી એકલી છોકરીને ભાળી જાય તો ન બનવાનું કંઈક બન્યું તો તમે ને હું આ મારા સસરાને શું જવાબ આપત? વાત તો સાચી જ છે ને. અરે કાલ સવારે પોલીસને શું જવાબ દઈએ? જો મને ખબર છે કે આ બધી હદ વટાવી નાખી છે. કાલે ઉઠીને કંઈ પણ થયું ને તો બધી નામોસી તો આપણા માથે જ આવે. આપણે કોઈને મોઢું બતાવવાને લાયક ન રહીએ આદિ. એક કામ કર ને, તારા સસરા આવે ને એટલે આજે તો મારે વાત કરવી છે, તું નહીં કરતો. મેં તો કહી દીધું છે, તમારી દીકરીને આવીને તેડી જ જજો, કોઈ સમાધાનની વાત નથી. અને હવે આ વખતે હું જતું કરવાનું નથી, મેં નક્કી કર્યું છે. મારે છે ને હવે વધારે એ લોકો સાથે કંઈ બોલવું નથી, મારું ગળું ઘસાઈ ગયું છે. તું ઉપાધિ ન કર. રાતનો બરાડા પાડી પાડીને થાકી ગયો. હું- આ માથું એનું દુખે જ મારું. હા બેટા સમજુ છું, પણ એવી વ્યક્તિ આપણને પટકાઈ ગઈ છે, હવે ભટકાઈ જ ગઈ છે જે એને એના બાપના ઘરે તો મોકલવી જ પડશે ને. પિયર જશે તો ખબર પડશે ને કે એ જે કરી રહી છે ને એ ખોટું, એ જે થઈ રહ્યું છે ને એ પણ ખોટું. અત્યાર સુધી એની બધી વાત ચલવી ને, પણ હવે નથી ચલાવવાની. બસ બહુ થયું. આવા લોકોને હું ભાન પડે? તમે વિચાર કરો કે જેને જરાક શરમ જેવું કંઈક હોય કે હું મારી સાસરીમાં છું, આ હું શું પરાક્રમ કરું છું, કેવા ધંધા કરું છું, એવી ભાન પડતી હોય તો આવું કરે? ન કરે બેટા, પણ આને કર્યું ને કાંઈ વાંધો નહીં, તું ઉપાધિ ન કર. તારા સસરા આવે એટલે એને પિયર ભેગી કરી દઈશું. પહેલા ચા બનાવજો હા, પ્લીઝ. બનાવું છું ચાલ. આવી ગયા એમ ને? સાંભળો તો મારી વાત. હા, તમે અડધી રાતે મારા પપ્પાને ફોન કર્યો એમ ને? હા, હા કર્યો તો. શું જરૂર હતી એને ફોન કરવાની? પરાક્રમ તમારા જે પરાક્રમ તમે અમને રાતના બતાવ્યા તો અમે કંઈ ઠેકો નથી લીધો કે અમારો કાંઈ એટલો બધો વાંક નથી કે તું અમને હેરાન કરીને અમે બધા સહન કર્યા કરી. અમારી પણ હદ હોય. તમને એ બધું નથી ગમતું તો તમારે મારી સાથે લડાય ને. મારા પપ્પાને ફોન કરવાની શું જરૂર હતી? કેમ? અને એ પણ અડધી રાતે. આ સારું લાગે? તું મારા પર હાથ ઉપાડી લે, તું ગુસ્સામાં ઘરે આવે, તું દારૂ પીને ઘરે આવે, તું તારી બધી પાર્ટીઓ કરે, તારું મોડલિંગ કરે, આ બધી વસ્તુઓથી અમને વાંધો છે છતાંય તું કરે છે તો અમને તકલીફ પડી રહી છે. તું અમને હેરાન કરે છે તો હું એકલો હેરાન શું કામ થાવ? તારા પપ્પા હેરાન થાય, તારો ભાઈ હેરાન થાય, તારા ઘરના બધા સભ્યો હેરાન થવા જોઈએ એટલે એને ખબર પડે કે અમારી દીકરી કેવા પરાક્રમ કરે છે. હા, મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો એ દેખાણું. હા, તમે મારા ઉપર હાથ ઉપાડ્યો એ નહોતું દેખાતું? જણ તો હા? મારે. જેમ ફાવે એ. હા, જણ મારે. હા, હા. પુરુષો મારે અને સ્ત્રીઓ હાથ ના ઉપાડી શકે. એ ક્યાં લખ્યું છે? દારૂ પીને આવીને કઈ સ્ત્રી હાથ ઉપાડે એના પતિ ઉપર? આ કિસ્સો તમારે પેપરમાં છપાવવા જેવો છે. હા, તો છાપો ને, છાપો, ઢંઢેરો ટીપો, મોટા મોટા પોસ્ટરો લગાવો, બ્રિજ તારા. નીચે લગાવો, સોસાયટીમાં લગાવો ને. હું ડરું છું કોઈનાથી? હું કોઈનાથી નથી ડરતી, સમજો? તારા ફોટા સાથે લખવું છે કે દારૂ પીને આ પત્ની આવી ઘરે અને એના પતિ પર માર્યો અત્યાચાર ને માર્યા લાફા. લગાવો ને. હું કઈ કોઈથી ડરતી નથી. સારું ને, મારું ફેસ રિલીઝ થઈ જશે. હા તો કરો ને રિલીઝ. હા મારે તો એ જ તો કરવું છે. જો આજે ફોન કર્યો એ કર્યો મારા પપ્પાને. હાજ પછી ક્યારે મારા પપ્પાને ફોન નહીં કરતા. હા, તમને જે તકલીફ હોય ને એ મારી સામે લડો, મારા પપ્પા સામે નહીં. કારણ કે ઘર ચલાવવા મારા પપ્પા નહીં આવે, હું જ આવીશ. તું કેવું ઘર ચલાવે છે ને એ દેખાય છે. હા એટલે તું એ રહેવા દે. ઘર કેવી રીતના ચલાવવું ને એ તને ખબર નથી પડતી એટલે તારે આવી વાતો જ ન કરાય. તમને પડે છે ને ખબર? હા, ઘર કઈ રીતે ચલાવવું તમને ખબર પડે છે ને? હું તો તને- ચલાવો ને. મારે કોઈ તારી સાથે બહેસ જ નથી કરી. હું તને ખાલી કહી દઉં કે હવે મારે તારા પપ્પાને ફોન નહીં કરવો પડે કારણ કે મેં ફોન કરી દીધો કાલ રાતે. એ આવીને તને લઈ જાય, તું ચૂપચાપ જતી રહે ને એટલે વાત પતે. હે આવશે જ નહીં. શું કામ નહીં આવે? તો રાતે જ આવી ગયા હોય. જો એને મને લેવા આવી હોય ને તો રાતે જ આવી ગયા હોય. વેમ છે હા, તારો. સવાર સુધીની રાહ ના જોવે. વેમ છે, આવે છે. તું ચિંતા ઘરમાં આવે છે ને તું ચૂપચાપ મૂંગા મોઢે જતી રહેજે. મારે તને કંઈ નથી પૂછવું, તારા પપ્પાને કંઈ નથી પૂછવું. એક વાત કાન ખોલીને સાંભળી લો આદિ. હા. આ ઘરમાંથી હું ક્યારેય નહીં જાઉં. કાં? જેવી છું એવી સહન કરતા શીખી લ્યો. કરવી જ પડશે સહન. તો હું જતો રહીશ કારણ કે મેં તો નક્કી કર્યું છે કે તારી સાથે મારે નથી રહેવું. આવી જિંદગી મારે થોડી કાઢવાની તારી સાથે. અરે હેરાન કરી દીધા તે તો. આટલા સમયથી અમે જોતા આવીએ છીએ કે તું કાલ સુધરીશ, આજ સુધરીશ, બધી ભૂલો જતી કરી, પણ તું તો ફાયદો જ ઉઠાવે છે અમારો. કઈ વાંધો નહીં, એક કામ કરો ને, જતા રહો, જાઓ. તમારે જવું છે ને તમે જતા રહો, બાકી આ ઘર છોડીને હું તો જવાની જ નથી. તારા પપ્પાને કહેજે આ બધું, મને નહીં. મારા પપ્પા આવશે જ નહીં.
અરે ભાઈ મેં કહી દીધું છે આવશે. આ તારો વેમ હોય ને તો કાઢ નાખજે. આ તમારા કહેવાથી શું ફરક પડે છે? હા, વરસ દિવસે તમે રોજે ફોન કરો છો, આવ્યા ક્યારે? ના આવે ને. એને ખબર હોય કે દીકરીને લેવા ના જવાય. દીકરીને લેવા ન જવાય. તમને શરમ નથી, તમને શરમ નથી એટલે મને ઘરની બહાર કાઢી મૂકો છો. મેં ચોખ્ખું કીધું કે તમારી દીકરી દારૂ પીવે છે, ધતિંગ કરે છે, ખેલ એને કરે છે. કહેવાની શું જરૂર હતી? બધું જ કહેવાય ગયું છે. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં, સવાર સુધી રાહ જોવો, હું આવું છું અને મારી દીકરીને હું લઈ જાઉં છું. બસ આટલું હાદી. કીધું છે. મારા પપ્પાને કહીને તમે બહુ ખોટું કર્યું છે. ખોટું હું હા હા, તમે કંઈ પણ કરો તો હું તમારા પેરેન્ટ્સને કોઈને કહું છું. ને અમારા પેરેન્ટ્સ તો જોવે છે, મારી મમ્મી બચારી બધું જોવે છે. આ તું જેટલું પણ દુઃખ આપે છે ને બચારે સહન કરે છે, બાકી કોઈ સાસુ સહન ન કરે. બહુ ડાયા તમે કે તમે અને તમારી માં સહન કરો. હું તો કઈ સહન જ નથી કરતી ને. તારે જે કરવું હોય કરજે. તું કેસ કરીશ ને મારી ઉપર કરી દેજે. જા, હું કઈ બીતો નથી તારા. વાહ, હા વાત તો તમને ખબર પડી ગઈ નહીં? જો મારા પપ્પા અહીંયા આવ્યા ને, કેસ કરીશ. કરજે. કેસ તો કરીશ કે તમે મને મારો છો, ધમકાવો છો, તમે અને તમારા મમ્મી બને. હે તો કરીશ. પણ જો તમે ડિવોર્સ લેવાનું વિચાર્યું ને તો ડિવોર્સની હું એટલી મોટી રકમ માંગીશ કે તમે બધું વેચી મારશો ને તોય નહીં ભરી શકો. કાંઈ વાંધો નહીં. કાલના તારા ફોનમાં જે વિડીયો ઉતાર્યા હતા ને એ બધા મેં લઈ લીધા હતા. સમજી તું? હા તો બતાવી દેજો. કે તમે જે દારૂ પીતા હતા અને તમે જે બધા ત્યાં નાચ કરતા હતા, ડાન્સ કરતા હતા, એ બધાય લીધી દે. ઘરે આવ્યા પછી મેં તને બોલાવી છતાંય તું વાત નહોતી કરી શકતી, એ વિડીયો ઉતારી લીધા. એટલે કાલ સવારે તું મારા ઉપર ખોટા આરોપ તો નહીં જ નાખી શકે કે હું આમ કરું છું. એટલે એની મારે ચિંતા જ નથી કરવાની. ચિંતા તારે જ કરવાની છે કે તારે હવે જીવન કેવી રીતના તારા ઘરે ત્યાં પિયરમાં રહેવાનું છે. પછી ત્યાં તારે જે ખેલ કરવો હોય ને કરજે. દારૂ પી કે પછી બહાર રખડ, રાતે ઘરે આવે ન આવે, ઘરના કામ કરે ન કરે, મારો પ્રશ્ન જ નથી. બસ તું મારા પાસેથી વહી જા ને એટલે હું છે ને ગંગા નાઈ લીધો. બધું પતી. હવે તમે મૂંગા રહેશો. આટલું તમારી દીકરી વિશે કીધું છતાંય તમારા મોઢામાંથી એક શબ્દ નથી નીકળ્યો. આ છેલ્લા અડધો કલાકથી તમે એકની એક વાત કરો છો અને તમે ક્યારના મને પૂછો છો ને કે આદિને બોલાવો, તો આદિ મારો દીકરો છે ને કમાવા જાય છે, કામ કરે છે. એની પાસે એવો સમય નથી કે બસ એની બાયડીની પાછળ જ પડ્યો રહે. આ ઘરે ચલાવવાનું છે કે તમારી પાસે રૂપિયા માંગવા તો મારો દીકરો નહીં આવે ને. જો બેન, આમ ગણો ને તો બધો એટલે બધો વાક મારો જ છે, સમજા? અને ભૂલે મારી જ છે અને હું તમારો ગુનેગાર જ છું. એટલે તો હું મૂંગો બેઠો છું, કાંઈ નથી બોલી એક તો. કારણ કે મારી જ ભૂલ હોય તો મારા સફાઈમાં કયા શબ્દો વાપરવા? હવે મારી દીકરી છે ને ગમે એમ તો અંકિતા, એટલે અંકિતા આ ઘરમાં ભૂલ કરે એ આમ ગણો તો મારી જ ભૂલ કહેવાય. મારી પરવરિશમાં ભૂલ, મારા આપેલા સંસ્કારમાં ભૂલ છે, મારા ઉછેરમાં ભૂલ છે, બધી મારી જ ભૂલ ગણાય. અને તમારે જે કહેવું હોય ને તમે તારે મને કહો. તમારી ભૂલ તો તમારી ભૂલને તમે સુધારશો કે અમે સુધારીએ? હા, તમે તો કહી દીધું કે મારા સંસ્કારોમાં ખોટ, મારે પરવરિશમાં ખોટ. હવે તમારી આ બધી ખોટ પૂરવા માટે અમારે શું કરવાનું? હા, અમે શું કરી શકીએ? તમે જ મને કહો ને. અત્યારે તમારી દીકરીની જગ્યાએ કદાચ મારો દીકરો તમારી દીકરીને હેરાન કરતો હોત તો તમે ચૂપ બેસત? હા, તરત જ સાસરીવાળા પર તૂટી પડત. તમારી દીકરી પહેલા હરવા ફરવા જતી, દિવસના પાર્ટીઓ કરતી, માન્યું બરાબર. મેં મારા દીકરાને કોઈ દિવસ છે ને ભાઈ કાંઈ કીધુંય નથી કે સવારની જાય છે ને સાંજે આવે છે, તું આવે એ પહેલાં. પણ પછી હવે તો હદ કરી. સવારની જાય તો મોડી રાત્રે આવે, 2 વાગે આવે, 3 વાગે આવે અને દારૂ પીને આવે. મેં માનું છું, હું એને ક્યાંય હોતો ને ત્યારે ગુસ્સો હતો ને કરી તમ તારે, પણ આ એક ભૂલ. બસ આ ભૂલ કહેવાય. તમારી દીકરી જાણી જોઈને ગુના કરી રહી છે, ગુના વેવાય. હા, એ તમે જે ગણો એ એનો ગુનો ગણો તો ગુનો, પાપ ગણો તો પાપ. તમને આ હેરાન કરવાનું એ જે કાવતરું કરે છે એ કાવતરું ગણો તો કાવતરું, બધું એની ભૂલ છે. પણ હવે એક બાપ તરીકે અને તમે એક મારા બેન સમાન જ કહેવો તો એક ભાઈને તમે એકલી વિનંતી ન માની શકો કે એને રાખો એમ? જુઓ, આજ સુધી તમને કમ્પ્લેન કરી? તમને કાંઈ કહેવા આવ્યા? તમને એમ કીધું કે તમારી દીકરી અમને આટલી રીતે હેરાન કરે છે? આજે છે ને પાણી માથા ઉપરથી વહી ગયું છે અને હવે અમે પાડ બાંધવા નહીં બેસીએ. કારણ કે હા, મેં મારા દીકરાની જિંદગી તો તમારી દીકરીએ બરબાદ કરી જ નાખી છે. અરે રાત્રે 3 વાગે દારૂ પીને આવું, મારા દીકરાને મન ફાવે એવું બોલું, એના પર હાથ ચલાવવો. હવે આ કોઈ સંસ્કાર છે? પોતાના વરને કોઈ મારે? હા, વાત કરો છો તમે. તમારી વાત સાચી છે. છતાંય એકવાર હું આદિકુમારને મળી. બસ તમારી દીકરીને અમારે હવે અમારા ઘરમાં નથી રાખવી. પ્રેમથી લઈ જાઓ. બોલાવો ને, બોલાવો. ક્યારની હું મારું છું, બહાર ના આવી. હજુ બોલાવી જુઓ તમારી દીકરીને જો આવે તો. પણ અત્યારે એને ભૂલ પસ્તાવો થતો હોય. પસ્તાવો? માણસને પસ્તાવો થતો હોય એનું મોઢું અલગ હોય હો.
વેવાય બોલવું અને કરવું એમાં ઘણો ફરક છે. બોલતા તો મને આવડે, પણ જ્યારે કરવાનું આવે ને ત્યારે ખબર પડે. જો મારી બદનામી સોસાયટીમાં થઈ ગઈ છે. આજુબાજુવાળા છે ને અમારી પર થૂથું કરે છે, કેવી વહુ લાવ્યા એ પણ કહે છે. પણ આ બધું મૂકો, મને ખાલી એટલી ખબર પડે છે કે આ બધી જ વાતની અંદર એક જ વસ્તુ છે. શું છે ખબર છે તમને? આ આખી વાતની અંદર તમારી દીકરી તમારા ઘરે આવે ને પછી એને જ્યાં રખડવું હોય, જેવી રીતે રખડવું હોય, જેની હાથે રખડવું હોય ને ભલે રખડતી, દારૂ પીવે કે કોઈ બીજી જાતના નશા કરે, અમારે કાંઈ લેવા દેવા નહીં. લઈ જાઓ. અરે પણ મારી ઘરે હું ત્યારે લઈ જાય તો 2-4 દિવસ હું રાખીશ, પણ કહેવાય તો તમે ગમે એમ તો તમારા ઘરની વહુ જ કહેવાય ને. એમ મારા ઘરની વહુ? હા, વહુ જેવું કંઈ રાખ્યું છે ને? ના ઘરના કામ કરવાના, ના વરની ઇજ્જત કરવાની, ના સાસુને માન આપવાનું. આ એક પણ કામ તમારી દીકરી કરતી નથી, તો પછી મારે એને વહુ તરીકે આ ઘરમાં રાખવી શું કામ? અરે પણ હવે એક માની લીધું કે એની ભૂલ થઈ ગઈ છે, પણ પછી તમે આવીને હાથ પકડી રાખશો તો શું આમાં ખાલી મારી બદનામી નહીં થાય? મારો દીકરાને છે ને મારે મારી નથી નાખવો. મારા ઘરની બદનામી એમને પણ થઈ ગઈ છે, અને જો હજુ વધારે તમારી દીકરીને રાખીશ ને તો આ અમારું ઘર છે ને આમ જ રસ્તા પર આવી જશે. બરાબર? આમ પણ અમારું નાક તો કપાઈ જ ગયું છે. હવે એક કામ કરો, અમે મા દીકરા કટોરા લઈને બહાર નીકળીએ, ભિખારી બની જઈએ, એવી હાલત કરી દો અમારી. આમાં આદિકુમારની બદનામી તો થાય જ ને. એમ હવે તમારે એનું કઈ આગળ તમે માનો આપણે તમે આ વાત વણસી ગઈ છે, હવે છૂટાછેડા આપણે લઈ લેવું તો હું એમણે મળી જાય કઈ તમારે એમ કહે ને હું કામ નહીં મળે ને મારા દીકરાને તો આખી જિંદગી કુંવારો રાખીશ, હાલશે મને. પણ આવી તમારા જેવી વંઠેલ પ્રજા તો મારા ઘરમાં નહીં ચાલે. મને એમ હતું કે નવું છે ને નહીં ગમતું હોય, એની ફ્રેન્ડ સાથે ફરવા જાય, અહીંયા જાય ત્યાં જાય. અરે કેટલા ખર્ચા તમારી દીકરીના, કેટલા ખર્ચા. તમે હોય ને બાપ તરીકે તમે રાખશો ને તો તમને ખબર પડશે. મહેરબાની કરો, મા દીકરાને જીવવા દો, નહીતર છે ને 2 જીવ હત્યાનું પાપ તમને લાગશે. વાંધો નહીં, તમે કહો છો તો લઈ જાય. ભાભી, ભાખરી બની ગઈ? ના. કેમ બનાવી દઉં? હા, ખાવું છે તો બનાવી નહીં પડે? હા, પણ તમે ઉઠ્યા નહોતા એટલે નહોતી બનાવી. હવે બનાવી આપું ને. હવે ઉઠી ગઈ છે તો બનાવી તો પડશે ને. સાથે સાથે ચટણી પણ બનાવી દેજો. અંકિતાબેન, એક વાત પૂછું? શું? તમે આવ્યા છો એ વાત સાચી છે, પણ સાચું કારણ મને નથી લાગતું કે તમે કોઈને કહ્યું હોય. હું માનું છું કે આપણા ઘરમાં કોઈ તકલીફ હોય ને તો ખુલીને આપણે બધાને ન કહી શકીએ, પણ આપણા પરિવારને કહી શકીએ. શું કહું? અને તમને શું કામ કહું? હું તો એટલા માટે જાણવા માંગુ છું કે જો કાંઈ તકલીફ હોય ને તો આપણે લોકો સાથે વાત કરીને નિવારણ કરી નાખીશું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બધી વાત કેવી જરૂરી નથી, સમજણ? અત્યારે તમને ભાખરી કરવાનું કીધું ને તો ભાખરી કરો. બીજી કઈ લપ નથી કરવી. જે વાત હશે ને હું પપ્પા સાથે કરી લઈશ અને ભાઈ સાથે કરી લઈશ. તમને કેવું જરૂરી નથી લાગતું. ના, નથી પાડતી કે તમે વાત નહીં કરો, કરી જ લેશો તમે વાત, મને ખબર છે. પણ મને તો કહી શકો ને કે શું થયું તું એમ, તો હું એ લોકોને સમજાવીશ. જ્યાં સુધી મને ખબર છે કુમાર તો બહુ સારા છે, એમનો તો કઈ વાક કોઈ દિવસ. હે તો તમને સારા જ લાગે ને? મીઠા મીઠા 2 વેણ બોલે એટલે કુમાર તમને સારા લાગે, હું જ ખરાબ લાગુ. કારણ કે જેવું છે એવું સત્ય કહો એટલે ખોટી લાગુ નહીં. વાત એવી નથી અંકિતાબેન, પણ જો પતિ પત્ની વચ્ચે જે ઝઘડા ચાલતા હોય ને એ બંનેને જ ખબર હોય. કરનારને શું ખબર હોય કે શું થયું છે? તમે મને કહો તો મમ્મીજીને કહીશ, અને મમ્મીજી તમારા ભાઈને કહેશે. આજે પપ્પાને ફોન કર્યો હતો અને બધી વાત કરી હતી. એવું તો ના બને કે પપ્પાએ મારા ભાઈને વાત ના કરી હોય, અને એવું એ ના બને કે મારા ભાઈએ તમને વાત ના કરી હોય. મારા ભાઈ તો એક રાય જેવી વાત પણ તમને કરે છે નહીં? બેનબા, આટલું બધું શું કામ બોલો છો? મને કોઈએ કાંઈ કહ્યું હોત ને તો હું તમને પૂછત જ નહીં, પણ જવા દો. તમને દુઃખ લાગતું હોય તો હવે હું નહીં પૂછું. સારું, નહીં પૂછતા. અને મારા ભાઈ પાસે પણ જાણવાની કોશિશ નહીં કરતા. જ્યાં સુધી મારા ભાઈની ખાતરી છે ને ત્યાં સુધી કહી દઉં કે મારા ભાઈએ તો તમને બધી જ વાત કરી હોય. ખોટે ખોટું મરચું નાખવાની, હેડવાની જરૂર નથી. કચરાવાળો આવ્યો છે, ફેંકી આવો, હું ભાખરી બનાવું. હું કચરો ફેંકવા નથી જવાની. હા, ઘરના કામ કરવા માટે હું નથી આવી, સમજાઈ ગયું? હા, તો કામવાળી નથી હું. તો હું કામવાળી નથી. ઘરનું કામ તો કરવું પડે ને. કા ભાખરી બનાવો કા કચરો નાખવા જાવ. ભાખરી પણ નહીં બનાવો ને કચરો નાખવા પણ નહીં જાઉં. હા, ઘર કોનું છે? હમથા તો બહુ રાડો નાખીને ગયો છો ને કે આ ઘર મારું છે, મારું છે. તો ઘરના કામ કોણ કરશે?
તમે ઠીક છે જાઓ કચરો નાખો. વયો જાશે કચરાવાળો. જવા દો. ઘરના કામ હું કરીશ ને તો ઘરમાં હુકમ પણ હવે મારો જ ચાલશે. તમને આટલો બધો પાવર હતો એ ખબર નહોતી મને. પાવર નથી કરતી, ચોખ્ખું કહું છું. મારા ભાઈને બહુ કહેતા હોય ને આ ઘર મારું છે, હું કહું એમ જ થશે આ ઘરમાં, એટલે કહું છું. કચરું નાખવા જાઓ તમે, અને આજ સુધીમાં તમને ખબર જ છે કચરું નાખવા હું ગઈ છું, અરે કચરાની ડોલમાં કચરું નથી નાખ્યું, તો કચરાવાળાને ક્યાં કચરું આપવા જાઓ? સાચી વાત છે. એટલે તો કાઢી મૂક્યા છે, બાકી થોડા કાઢી મૂકે. કાઢી નથી મૂકી, મારી મરજીથી આવી છું. એવું જ થયું. કોઈ જ્યારે આપણને પાછળ લેવા ન આવે ને તો સમજી લેવાનું કે સામેવાળાને ગમતું હતું કે આપણે જઈએ. વધારે મેણાટોણા મારવાની જરૂર નથી. જે સમય મારો આવ્યો છે ને કાલે સવારે એવું બની શકે કે એ સમય તમારો પણ આવે. તો હું કચરો નાખવા જઈશ. મારા પતિને સલાહ નહીં આપું, મારા સાસુ કે સસરાનું અપમાન નહીં કરું. તમારી જેવી નથી હું, સમજ્યા? એટલે સીધી રીતે કહી દો ને કે મારા ભાઈ અને મારા પપ્પાએ તમને બધી વાત કરી છે. જાણી જોઈને શું કામ દાજેલા ઉપર મીઠું રેડો છો? ખબર નહોતી, પણ ઠીક છે. હવે મને ખબર પડી ગઈ છે કે આમાં વાંક કોનો છે ને મારે કોના પક્ષમાં બોલવાનું છે. તમને કીધું કોઈએ કે મારા પક્ષમાં બોલો કે કુમારના પક્ષમાં બોલો? મેં તો બોલી જ નથી કાંઈ એવું. હા તો બસ બોલવાનું એ નથી. ચપડ ચપડ ઓછું રાખો. આ ઘર મારું છે ને, તો હવે હું જોઉં છું કે આ ઘરમાં તમે શાંતિથી કેમ રહ્યો છો. એટલે શું કરશો તમે? એ તમારે- એટલે આ ઘરમાં તમે મને શાંતિથી રહેવા નહીં દો એમ? એ તમારે ક્યાં જોવું છે? જે કરીશ એ હું કરીશ. મારે વિચારવાનું છે કે મારે શું કરવું એમ. કરો, જે કરવું એ કરો, પણ તમે પણ આ ઘરમાં કઈ રીતે શાંતિથી રહ્યો છો ને એ હું જોઉં છું. જોઈ લેજો, જે થાય ને એ કરી લેજો. શરમ અને નથી રહી આવતી? શરમ નથી આવતી તમને? શરમ નથી આવતી? કઈ વાત નહીં. કઈ વાતની એટલે? હા, નળનબાને આ ઘરમાં કઈ રીતે રહેવા દેવાની એવી ધમકીઓ મારો છો? હા, ધમકી મારું છું. કચરો નાખવા જઉં છું. ભાખરી ખાવી હોય તો જાતે બનાવી લેજો. ભગવાન. હમ કઈ થયું છે? ના ના, શોખથી મૂંઝાઈને બેઠી છું. જો મારું ગળું બેસી ગયું છે, વધારે વાત ન કરાવડાવો. તો તારી તબિયત બરોબર ન હોય તો આપણે હોસ્પિટલ જવી. શું હોસ્પિટલ જઈએ? આ તમારી બેન આવી છે એનો આવે ને તો હોસ્પિટલની કોઈ જરૂર નથી. એણે શું કર્યું પાછું? શું કર્યું છું? અરે આવ્યા રસોડામાં, મને કામ ચીંધ્યું એટલે મેં એમને પૂછ્યું કે તમને જે પણ કાંઈ તકલીફ હોય તમે મહેરબાની કરીને ખુલીને કહી દો, આપણે એનું નિવારણ કરી નાખીશું. તો નહીં, એને કોઈ વાતનું નિવારણ કરવું જ નથી. એને બહુ કરી હો. હવે તો આનો રસ્તો છે ને કાંઈક કાઢવો પડશે. તને ખબર છે હું અહીંથી બહાર ગયો ને તે દિવસે રાતે બે ત્રણ વાત નહોતી કરે, કારણ કે તું ઊતી હતી અને મારે વહેલું જવાનું હતું એટલે હું વયો ગયો. પણ એ હવે છે ને ને દારૂ હોતી પીવા મળી. મેં એવી વાત સાંભળી હતી. શું? હા, એટલે તો એ અહીંયા છે. તને આ વાતની નથી ખબર? મને કોણ કહેવાનું છે? મેં તો એમને પૂછ્યું તો મારા પર ભડકી ગયા અને જેમ તેમ મળ્યા બોલવા. હવે આનું શું કરવું? પપ્પાને કેવી તો એની દીકરીને તો કઈ તરસ છોડે નહીં. અને હું ભાઈ છું તો મારે હવે એને શું કહેવું? ખબર જ નથી પડતી અશોક કે શું કરવાનું. એમને એટલી નહીં ભાન પડતી હોય કે મારે માં નથી, ભાભી છે. આખી જિંદગી મને નહીં કોઈ પાલવી શકે, કાલ સવારે મારા રસ્તા કરવા જ પડશે. આટલું સારું ઘર છે, જમાઈ સારા છે, એમના મમ્મી સારા છે. માણસને કંઈક તો વિચારવું જોઈએ ને. સાચી વાત જ છે ને તારી. અને એને સાસરું કેટલું સારું મળ્યું છે. હું ને પપ્પા એ જ વાત કરતા હતા. પણ આને રહેતા નથી આવડતું, આને જરી કઈ કદર નથી. આને તો છે ને મારી બેન છે છતાંય કહું છું કે આને સારું હારું મળ્યું ને એટલે જેટલી બગડી છે. કારણ કે ગમે એ વ્યક્તિ હોય એને જો બહુ મતલબમાં લાડ લડાવે ને એટલે પછી એ હેરાન જ કરે. એ કરતાં માપે રખાય, ગમે એ વસ્તુ હોય ને માપે રખાય. સાચી વાત છે તમારી. જો મેં તો સમજાવવાની કોશિશ કરી, પૂછવાની કોશિશ કરી, જાણવાની કોશિશ કરી, પણ મને લાગતું નથી કે અંકિતા બેન સીધી રીતે જવાબ આપે. એમનો ગુસ્સો તો એમના માથા પર જ હોય છે 24 કલાક. હવે તમે જ વાત કરો કે શું કરવું છે. અને આમ પણ મને તો છે ને મન જ ઉતરી ગયું છે એમનામાંથી હવે. તે પણ કાંઈ વાંધો નહીં. મારી વાત સાંભળ, હું છે ને પપ્પાને વાત કરે. પપ્પાને શું વાત કરશો? પપ્પાથી કંઈ થવાનું નથી. પપ્પા એમને સમજાવશે એટલે પપ્પા સામે પણ બોલશે.
હું તો કહું છું કે એમને ઘર ભેગા કરો અને કાં પછી મારો રસ્તો કરી નાખો. તારો રસ્તો કરી નાખો એટલે જો મારી વાત સાંભળ, તું આ ઘરમાંથી છે ને ક્યાંય નહીં જાય. જવાનું છે અંકિતાને. હા, પણ ખરેખર આ એને લાડ લડાવવાની જ નડે છે. શું કરવું પછી? ખબર નહોતી કે હાવ આ બગડશે અને ઘરનું નાક કપાવશે. તો હવે હું તો શું કરી શકું? એ ન સમજે તો શું થાય? પેલા એટલી બધી આમ નહોતી. એને ગમે એ વસ્તુ લેવી હોય તો આ જીદ કરતી કે મારે આ વસ્તુ લેવી છે, આ વસ્તુ લેવી છે. એને વસ્તુ લઈ દેતા એટલે શાંત. પણ હવે એના સાસરીએ જઈને આવા ખોટા નાટક કરે એ ન હાલે ને. હે, અને હજી તો આપણા હગાને નથી ખબર કે આ એના સાસરી એમાં દારૂ પીવા માંડી. આ વાત જો આપણે હગાવાલામાં ખબર પડે તો કેવું થાય? છોકરો હોય તો વાત અલગ છે, પણ આ કેવું હવે જોઈએ. પણ તમને કીધું ને એ વાત પાકી છે. પપ્પા સાથે વાત કરી લો ને એમને કહી દો કે અંકિતાબેન આ ઘરમાં રહેશે ને તો હું તો નહીં જ રહું. એવું હશે તો હું આજ જ જતી રહીશ. તારે ક્યાંય નથી જવું કીધું ને. પણ એક વાત કહું, આ આદિકુમારે હારા કહેવાય કે એટલા દિવસ એણે સહન કરી. એના મમ્મી હારા કહેવાય કે એણે એટલા દિવસ સહન કરી. અને આ આદિકુમાર હારે મારે થોડાક સમય પહેલા વાત થઈ ને ત્યારે એ કહેતા હતી કે આ આજુબાજુમાં કોઈ હારે કે અમારે સારું નથી રહેવા દીધું. આણે ગમે એની હારે બસ ઝઘડો જ કરવો, ઝઘડો જ કરવો. કપડાં કેવા પહેરે છે જોયું? નહીં સેથો, નહીં મંગલસૂત્ર, નહીં બંગડી, નહીં સાડી. કોણ કહે કે પરણેલા છે? જવા દે ને. હમણાં જિંદગી કાઢી તું. જુઓ પપ્પા, મારે તમારી કોઈ સલાહ નથી જોતી, સમજણ? અને મને સમજાવવાની કોશિશ નહીં કરતા. અને હું સલાહ નથી આપતો. એક બાપ તરીકે મારે જે ફરજ છે ને કહેવાની, એ બધું તને હું કહું છું. હજી તારી પાસે સમય છે. હજી કાંઈ તારી ઉંમર વીતી નથી ગઈ. તો શું કરું? શું કરું? માફી માંગીને પગે પડી જાઉં, સોરી કહી દઉં? હા, તમને ખબર છે ને અત્યાર સુધીમાં મેં કોઈની માફી નથી માંગી. જો તું માફી માગ, એના પગે પડી રહે અને પછી એનું પગ ધોઈને પછી એનું પાણી પી. અને હું તો કહું એટલું બધું કર્યા પછી જો એ માફ કરી દે ને તો હું તો કહું આ સસ્તું કહેવાય. તારા પગે પડવાથી માફી માગવાથી જોઈએ માફ કરી દેતા હોય ને તો આ સોદો સસ્તો કહેવાય. હજી એમ કહું છું કે તારે માફી માગી લેવાય અને આવો અહમ ન રખાય. પપ્પા, મેં તમને આવ્યા ને ત્યારે જ કીધું મને સલાહ આપવાની જરૂર નથી, બરાબર? અને મને આ બધું સાંભળવાનો શોખ નથી કાંઈ. અરે શોખ તો કોઈને કાંઈ ન હોય, સમજ્યા? અને મને જે મનમાં એમ લાગે ને કે નહીં મારે આ સાચું છે તો એ મને એમ જ લાગે કે નહીં આ જ સાચું છે. કારણ કે એક વાર સર્કિટ ફિટ કરી દેવી ને મનમાં એટલે આપણને એ જ દેખાય. એટલે તે એવી સર્કિટ ફિટ કરી દીધી છે કે મારે મારી રીતે જિંદગી જીવવાની. હું જેમ કરું ને એ બધું સાચું. હું દારૂ પીવું તોય હાચી, અને હું અડધી રાતે રખડું તોય સાચી. ગમે એને ફાવે એવું બોલી નાખું, હાહુની સામે બોલું, વરને લાફો ચડાવી દઉં. એ બધું હું જે કરું ને બધું સાચું છે. એટલે હું તને ગમે વાત કરીને બધી તને ખોટી જ લાગશે. બીજું કંઈ ભાષણ આપવું છે તો એ આપી દો હવે. જો તારી માં ગુજરી ગઈ ને પછી તને ખબર છે મેં જ તને મોટી કરી છે. અને તને ખબર છે કે તને આમ જરીક કાંઈક થઈ જતું ને તે હું આમ આખો દી ઘરે રહેતો હતો. કાંઈ થવું ન જોઈએ મારી દીકરીને. અરે તને હું માનો ને બાપનો બી પ્રેમ આપવા માગતો હતો કે ભલે હાવ મા વગરની રહી પણ ગમે એમ તો હું એનો બાપ જે જીવું છે ને એટલે એની કોઈ એને આંચ નહીં આવવા દઉં. અને ત્યારે તું ખબર તારી કાલી ખીલી ભાષામાં એમ કહેતી કે બાપ પપ્પા તમે મારું એટલું ધ્યાન રાખો છો ને, મને મોટી થવા દો, હું તમારું એટલું જ ધ્યાન રાખી, તમને કોઈ વાતે દુઃખી નહીં થવા દઉં. અને ખબર છે એકવાર મને તાવ આવ્યો હતો ત્યારે તું મારી બાજુમાં જ બેઠી હતી અને તારા કાલા ઘેલા હાથે મને તે પોતા મૂકી દીધા હતા અને મારા પગ દાબી દીધી હતી ખબર. અને ત્યારે મને નહોતું સારું થઈ જતું ને તોય હું એમ કહેતો અરે વાહ તારા હાથમાં તો કંઈ જાદુ છે કે હું. તારે તે પોતા મૂક્યા ને એટલે મને હાવ સારું થઈ ગયું, સમજ્યા? ત્યારે તું કેટલી રાજી થઈ જતી કે પપ્પા જોયું મને તમે ડૉક્ટર બનાવજો, હું તમારી બધી દેખરેખ રાખી, સમજ્યા? અને હું તમને ક્યારેય દુઃખ નહીં આવવા દઉં. તું કેવા તારા શબ્દોમાં એમ કહેતી હતી. અને
તું અત્યારે આ તારા બાપનું જ દિલ દુખાય છો. તને ખબર છે આ તારો બાપ કેટલો દુઃખી થાય છે. તને આવી હાલતમાં જોઈને મારું હૈયું પીગળી જાય છે. એમ થાય મારો જીવ કેમ નથી વહી જતો. કારણ કે હું તને કાંઈ વધારે કહી નથી શકતો. આખી જિંદગી મેં તને કોઈ દિવસ કાંઈ કીધું જ નથી. અને પછી અત્યારે હું તને કંઈક બે શબ્દો કહે ને તો મારું હૈયું ઓલો આવે. એટલે મને એમ થાય છે કે હું જો તને સમજાવું અને જો તારામાં સમજણ આવી જાય ને તો એક બાપ તરીકે મારા હૈયામાં કેટલી ટાઢક થાય એ તને ખબર છે. આ એક બાપની હૈયાની વરાળ તો તું જો જરીક મને કેટલું દુઃખ થાય છે કે મારી દીકરીની જિંદગી આમણામ વહી જાય. અરે જો તું આવીને આવી રીતે રહે અને ન કરે નારાયણ અને અધ વચ્ચે જો મારો જીવ વયો જાય ને અને પછી તું હેરાન થાય ને તો હું મારો આત્મા ગમે ત્યાં હશે ને ત્યાં ભટકશે. મારો આત્મા ક્યારેય સુખી નહીં થાય. ત્યારે મને એમ થાય મેં દીકરીને કોઈ દિવસ દુઃખ નથી આપ્યું, પણ એ તો મારી દીકરી જીવતો મને સુખ ન આપી કે પણ મરી ગયો ને છતાંય મને બસ દુઃખ જ આપ્યું અને હજી દુઃખ જ આપતી રહેશે. એટલે હું તને પ્રેમપૂર્વક કહું છું કે તું વાત માની જા. તારી જિંદગી હજી બહુ લાંબી છે બેટા. અત્યારે તો તારા હાથ પગ હાલે છે. પછી શું થાય? તું મોટી થાય, તારું કોઈ નહીં હોય, પછી આ લોકો તને નહીં રાખે. તારા ભાઈ ભાભી ગમે એમ તો તારી ભાભી તો પારકા ઘરની જ દીકરી કહેવાય ને, એ કેટલું તને રાખશે. ભાઈનું કાંઈ નહીં હાલે તો ભાઈ હોતને કાઢી મૂકશે અને તારા હારાવાળા નહીં રાખે. અને પછી તું દર ભટક્યા કરી અને પછી તને આ તારા બાપની યાદ આવશે. ત્યારે તને એમ થાય કે નહીં, મારા પપ્પા જે કહેતા હતા ને એ બધી વાત સાચી હતી. જિંદગી મારા હાથમાં હતી પણ મેં એને જીવી ન શક્યું હું એને. અને પછી બહુ મોડું થઈ ગયું છે. એની બદલા બેટા અત્યારે કહું છું હજી તું સુધરી જા. આ એક બાપના વેણનું માન રાખી લે. બાકી પછી જેવી તારી મરજી. હું તો જીવું છું ચાલગી તને હું કાંઈ નહીં કહું. આવી ગયો બેટા? હા. કેમ આજે ઓફિસ નથી જવાનું? હા જવાનો છું પણ કઈ એવું કામ નથી, ન જાવ તો પણ ચાલે. તો એ કીધું કે મમ્મી આજે મારું ભાવતું ભોજન બનાવજો. મારે એક વાત કરવી છે. તારું ભોજન તો હું બનાવી દઈશ એવું સમજ. બોલો ને. હું કરીશ તો શાંતિથી બેસ. પણ હું જે વાત કરવા જઈ રહી છું ને એ ધ્યાનથી સાંભળ. વાત એમ છે કે આ અંકિતાના પપ્પાનો ફોન આવ્યો હતો આજે. એના વિશે મારે કોઈ વાત નથી કરી. વાત સાંભળવી તો પડશે ને બેટા. અરે જે માણસને આપણે અહીંયાથી કાઢી મૂકીએ છીએ એને યાદ કરીને શું મતલબ છે? અને એના પપ્પાનો ફોન આવ્યો હોય ને તો કોઈ સમાધાન માટેનો ફોન હોય તો ના પાડી દેજો. કારણ કે હું તમને કહી દઉં છું કે તમે બહુ હોળા છો, એમની વાતોમાં આવી જશો અને હું આ બધું સહન કરવા હવે નથી માંગતો. વાત સમાધાન માટે નહીં જતી બેટા. કહી દેજો એને કે અમારો દીકરો એ ના પાડી દીધી. એને તમારી દીકરી આજે તો નહીં પણ કાલે ને પરમ દિવસે ને હવે જોતી જ નથી. તમે ખાલી એમ કહી દો ને કે સહી કરો ને છૂટા એટલે છૂટા. એક વાત કહું, માનું છું તારો ગુસ્સો એકદમ બરાબર છે, પણ માણસ જ્યારે પોતાની ભૂલને સુધારવા માંગે, એ પોતે સુધારવા માંગે તો એક મોકો તો આપણે આપવો પડે ને. મને ખબર હતી એ દિવસે મેં એને આપણા ઘરેથી કાઢી અને એના ઘરે મોકલી આપી. મને ખબર હતી કે એ આપણા ઘરને લાયક નથી, પણ હવે એ સુધરવા માંગે છે. એ અને સુધરે એમ કોઈ દિવસ ન બને. કેવી વાત કરો તમે? હા તમારો વહેમ છે અને તમારા બધાની માન્યતા છે કે સુધરવું જ હોત ને તો આપણે એ પહેલા ઘણા બધા પ્રયત્નો કર્યા હતા ત્યારે એ સુધરી જાત. પણ એ ન સુધરી એનો મતલબ સીધો છે કે એ જેવી છે એવી જ રહેશે અને આગળ પણ આવું જ કરશે ને આનાથી ખરાબ પણ કરશે. શું કામ એનું નામ લ્યો છો અને શું કામ મારો મગજ ખરાબ કરો છો? તો શાંતિ છે આટલી ઘરમાં આપણા. તમને મારી સાથે કંઈ વાંધો નથી, મને તમારી સાથે કંઈ વાંધો નથી. આપણે ઘરમાં શાંતિથી મા દીકરો બંને રહીએ છીએ તો આનાથી વધારે સારી ખુશીની વાત કઈ હોઈ શકે? આદિત્ય, તું સમજતો કેમ નથી બેટા?
જ્યાં મને ખોટી લાગી ત્યાં એના પપ્પાને બોલાવીને મેં મન ફાવે એવું કીધું છે એને એના ઘરે પણ મોકલીને. તો મને લાગે છે કે હવે એ સુધરી છે. એના પપ્પાની વાતો પરથી એવું લાગ્યું. જો દીકરા, એક મોકો તો કોઈ પણ વ્યક્તિને આપે, તો તું શું કામ આવી ખોટી જીદ કરે છે? શું કામ એટલે તમને ખબર છે કે એને મારા પર હાથ ઉપાડ્યો ત્યાં સુધી પહોંચી ગઈ. તમે વિચાર કરો મમ્મી કે આ અંકિતા ગુસ્સામાં ગમે તે કરી શકે એમ છે, અને આ વખતે જતું કરશું ને તો સમજી લો કે કદાચ 15 દિવસ કે મહિનો દિવસ સરખું ચાલશે, ફરી પાછા નવા ખેલ શરૂ થશે. અને મારા સસરા દર વખતે કાંઈ જવાબ આપતા નહીં ફરે. એ કહેશે કે હવે તમારા ઘરનો પ્રશ્ન છે. સાચું કહું તો એ લોકો પણ કંટાળી ગયા છે, એટલે એ પણ એવું જ ઈચ્છે છે કે આ જાય ને તો સારું. એક વાત કહું, આ વખતે બધું આપણે પાકા પાયે કરીએ. હું એમ કહું છું કે જો માણસ સુધરવા માંગતો હોય ને અને પછી પણ આપણે એને મોકો ન આપીએ ને તો પછી આપણે મોટા ગુનેગાર કહેવાઈએ બેટા. અને મેં તને શીખવાડ્યું છે ને, હંમેશા નાનપણથી તને કહેતી આવીને બેટા કે ક્યારેક કોઈનાથી ભૂલ થાય તો એ ભૂલ કરતાં એ માણસ કેટલું મહત્વનું છે ને એ પણ જોવું પડે ને. જોવું પડે. અને આપણે અત્યાર સુધી બધું જોયું જ છે મમ્મી. તમે એની વાતને લઈને આટલા બધા શું કામ મને વિચારોમાં નાખો છો, અને શું કામ તમે મારી પાસે હા પડાવવા માંગો છો? મને એ નથી સમજાતું કે તમે આટલું જોયું તો તમારે ગુસ્સામાં કહી દેવું જોઈએ કે હવે તમારી દીકરીને હંમેશા માટે તમારી પાસે રાખો, અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી. જે દિવસે મેં એના પપ્પાને કહ્યું હતું ને, એના પિયર લઈ જવાની વાત કરી હતી ને, ત્યારે એમ જ કહ્યું હતું કે હવે તમારી દીકરી મારા ઘરમાં ન જોઈએ. મારા ઘરમાં બસ એ વહુ તરીકે હવે નહીં ચાલે. મેં કહી દીધું હતું, પણ હવે નહીં બેટા. સામેથી ફોન આવ્યો છે. એક દીકરીનો બાપ જ્યારે અરજ કરીને કંઈ પણ કહેતો હોય ને તો એની પાછળ પણ કોઈ કારણ હોય દીકરા. જો સમજ, મને ખબર છે કે કદાચ હું કે તું અત્યારે સાચા હોઈએ, પણ કદાચ એવું પણ બને કે તારી ને મારી વાત એ લોકો ખોટી પણ પાડી દે, એ સુધરી પણ ગઈ હોય. તમને મજા આવે એમ કરો. પાક્કું? એ લોકો આજે આવવાનું કહે છે, બોલાવી લો. વેવાએ કીધું છે એવું થાય તો સારું. એ તો કહેતા હતા કે અંકિતામાં બહુ જ બદલાવ આવી ગયો છે, બહુ જ સુધાર આવી ગયો છે. ખરેખર એવું હોય તો સારું, નહીં તો આદિત્યનું પાછું મારે સાંભળવું પડશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકિતા, તમે સાડીમાં? હા, કેવી લાગુ છું? સરસ. હાદી ક્યાં છે? અંદર જ છે. હા, બોલાવું. આદિ. એ તો ક્યારની ઉતાવળી થતી હતી, ચાલો પપ્પા, ચાલો પપ્પા. હા, બરાબર છે, પણ વાત એમ છે ને કે જો આદિકુમાર કોણ છે? અંકિતાની બેન છે બીજી? હા, તમારી પત્ની છું, અંકિતા. હોય નહીં, બને જ નહીં કોઈ દિવસ. કોણ છે મમ્મી? ખરેખર હું તમારી પત્ની જ છું. આ તો સાડી પહેરી એટલે નથી લાગતું. આદિકુમાર, મને ખબર છે તમે મજાક કરો છો, પણ જે વાત વીતી ગઈ છે એની ભૂલ હતી, એ બધું હવે તમારે ભૂલવું પડશે. કારણ કે હવે અમારી અંકિતાને પણ એનો પૂરો પસ્તાવો છે. એને પણ એમ થાય છે કે માથે કરીને મેં મારી જિંદગીને ઝેર બનાવી દીધી હતી, અને પછી કે મારે પસ્તાવવું પડે એની કરતાં અત્યારથી જ મારે મારા સાસરે જવું છે અને હું ત્યાં જ મારી જિંદગી વિતાવીશ. એ ગમે એમ કહેશે, હું બધું જ સહન કરી લઈશ. એટલે જુઓ આદિકુમાર, મારી અંકિતાને પૂરેપૂરો પસ્તાવો છે, અને એ માટે જ એણે સામે ચાલીને મને કીધું, પપ્પા ચાલો મને મારા સસરે મૂકવા આવો. જો એક વાત કહું, અંકિતા વહુએ ભૂતકાળમાં બહુ બધી ભૂલો કરી છે. ભૂલો નહીં, આમ જોવા જઈએ ને તો જાણી જોઈને અમને હેરાન કર્યા છે. મારા દીકરાને પણ ન બોલવાનું બોલ્યા છે, ન કરવાનું વર્તન કર્યું છે. અને તમને કહ્યું એમ કે એક વહુને અમુક મર્યાદાઓ તો હોવી જ જોઈએ.
અમે એમ નથી કહેતા કે અમારા બંધનમાં જીવે, પણ ઘરના નીતિ નિયમ અને અમુક રિવાજ તો પાડવા જ પડે ને. જે સમયથી આવી ગયા ને આ ઘરમાં, એ દિવસથી એમને ક્યારેય એવું નહોતું વિચાર્યું કે આ ઘર એમનું છે, આ વર એમનો છે, આ સાસુ એમની છે, કે જેની સાથે આખું જીવન જીવવાનું છે એની સાથે હળીમળીને રહું. હા, પણ તમે જ્યારે આજે ફોન કર્યો અને મને કહ્યું ને કે અંકિતા વહુને પસ્તાવો થાય છે, એમની ભૂલ એમને સમજાઈ ગઈ છે, તો એમ થયું કે એકવાર તમને લોકોને આ મોકો આપવો જોઈએ, તમને અમારા ઘરે બોલાવવા જોઈએ. જોકે મારો દીકરો આદિત્ય તો ના જ ના, હું પાડ. તૈયાર નથી. હાર્દિક, આવી રીતના તો તમે બધા નક્કી કરી લેશો વડીલો, અને હા મારે હા પાડી દેવાની. મારે પોતાની જાત માટે કંઈક નિર્ણય લેવો પડશે ને. આમ થોડી હાલશે. આદિકુમાર, વકીલને બોલાવીને લખાણ કરી આપો મને, હા, બરાબર છે? હા, મને કે આ બીજી વાર ક્યારેય ભૂલ નહીં કરે, ઘરમાં સરખી રીતે રહેશે, અને કંઈ પણ એની સાથે થાય અને કદાચ બીજી વાર જો આવી ઘટના ઘટે તો અમે કોઈને પૂછવાય નહીં રહીએ, અને અડધી રાત હોય કે ગમે તે હોય અમે ઘરમાંથી એને કાઢી મૂકશું. પછી એનું જે થવું હોય તે થાય. પપ્પા, હાદિયામાં લખાણની શું જરૂર છે? હું કહું છું ને, હું સુધરી ગઈ છું. નહીં ડ્રિંક કરું, નહીં ખોટા ખર્ચા કરું. મમ્મી, ઘરના બધા કામ કરીશ. સમજાવો ને આદિને, તમે જેમ કહેશો ને એવી રીતે આ ઘરમાં રહીશ. આ થોડા દિવસ તમારાથી દૂર રહીને એમાં સમજાઈ ગયું, સાસરીઓને પતિ જ એક સ્ત્રીનું સાચું સ્વર્ગ છે. વાહ, તારા મોઢામાં આવા શબ્દો તો આમ અજીબ લાગે છે. બાકી તારા શબ્દો પણ ફરી ગયા. હા, ગજબ ક્યાં ભાઈ. લખાણની જરૂર નથી, પણ તો તમારે રહેવું પડશે. જ્યાં સુધી મને એમ ન લાગે કે ના બધું બરાબર છે, મારા મમ્મીને જ્યાં સુધી એમ ન થાય ત્યાં સુધી કે ઘરનું કામ બધું કરે છે કે નહીં, તમે જોજો ને. હું કરીશ. અત્યારે બધું કહીને જાય, પછી કાલ સવારે પાછા તમને ફોન કરીને અમને કેવું કે આવું આવું થાય છે, એના કરતાં તમે અહીંયા જ રોકાવ, જુઓ, જરાક પણ આમ તેમ કરે ને એટલે તરત લઈને જતા રહેજો, એટલે વાત જ પૂરી થઈ ગઈ. હાદી, બે હાથ જોડીને માફી માંગુ છું. ભૂલ થઈ ગઈ મારી. આમાં મારા પપ્પાને અહીંયા ઘરે રાખવાની કે સાક્ષીની જરૂર નથી. મેં કીધું ને, હું ઘરના બધા કામ કરીશ, મમ્મીને એક પણ કામ નહીં કરવા દઉં, અને તમારું પણ ક્યારેય અપમાન નહીં કરું. તમારા ઉપર હાથ ઉપાડ્યો એ બદલ સોરી. તારા પપ્પા ઉપર કોઈ દિવસ હાથ ઉપાડ્યો જ તે? જો આદિકુમાર, પછી હવે એ બધી જે બની ગઈ છે ભૂતકાળની વાતો, એને પછી વાગોળવાથી યાદ તો આવે જ ને. તમે મને કયો, ઘા વાગ્યો હોય તો એ રૂજાઈ જાય, પણ તમને ઘા ક્યાં વાગ્યો તો એ તો યાદ જ હોય. એ કોઈ દિવસ નિશાન ન મીટ્યા, નિશાન કોઈ દિવસ ન ઘૂસાય. એટલે આ બધા જે નિશાન છોડીને ગઈ છે ને, એ બધું કંઈક ને કંઈક ખૂણે આમ પડેલું જ છે. એ ક્યારે કયું ખોલવું ને, એ કંઈક કરે એટલે યાદ આવી જાય. એ સામે આવીને તો બધી વસ્તુઓ યાદ આવી ગઈ. ભૂતકાળ ભૂલી ગયો તો ને બધું યાદ આવે છે. અરે હાદીની વાત સાચી છે પપ્પા. ઘા વાગ્યા હોય ને એના નિશાન ના રહે, પણ ખબર તો હોય જ કે ક્યાં વાગ્યા છે. પણ પપ્પા, તમે મારી ઉપર વિશ્વાસ રાખજો. હું હવે એવું કાંઈ નહીં કરું કે તમારા સુધી આ બધી કમ્પ્લેન આવે. બેટા, મને તો તારી પર પૂરો વિશ્વાસ છે કે તું ક્યારેય આવું કામ કરીશ જ નહીં કે જેનાથી આ લોકોનો દુઃખ. ચાલો મને કહી દો ને, આજ પછી તું બહાર નહીં જાય, નહીં જાઓ, ઘરનું કામ તું બધું કરીશ, બધું કરું. મમ્મીને કોઈ કામ નહીં ચીંધે, નહીં ચિંતા, મમ્મી સાથે ઝઘડો કરશે કે નહીં કરે. નહીં કરું, અને પછી રહી વાત તો આ તારું મોડલિંગ, હા તારું બધી ફેશન, કાંઈ જ નહીં કરું. સાડી જ પહેરીશ, તારી બેનપણીઓના ફોન કોલ ને એ બધું. સિમ કાર્ડ ચેન્જ કરી નાખીશ. હા, બધું તમે કયો એ, અરે તમે જે તમારી જે રીત ધારણા છે ને એની કરતાં વધારે સંસ્કારી થઈને રહે મારી દીકરી, જો ને. અને જો આદિત્યએ જે વાત કરી ને એ બધી વાત માન્ય હોય ને તો જ અંકિતાઓ અમારા ઘરમાં પાછા આવશે. કારણ કે ભૂતકાળમાં જે થઈ ગયું ને એ વસ્તુ ભૂલાતી નથી, અને અમે કોઈ તમને બંધનમાં નથી રાખવા માંગતા, પણ જે વસ્તુ ભૂતકાળમાં બનીને ફરી ન બને ને એનું ધ્યાન રાખવા માટે જ અમે લોકોએ આ બધી પાબંદી લગાવી છે. અને તમે ડ્રેસ પહેરો, સાડી પહેરો કે કદાચ જીન્સ ટોપ પણ પહેરો, પણ શરીરને શોભે અને લોકો વખાણ કરે ને એવા પહેરજો, જેથી કરીને તમારી અને અમારી બંનેની ઇજ્જત સચવાયેલી રહે. હા મમ્મી, હવે ધ્યાન રાખીશ.
જુઓ હવેથી કંઈ પણ થશે ને તો પછી નહીં થાય મમ્મી, કાંઈ જ નહીં થાય. સારું તો તમે ચા મૂકજે. હા